હેલો ફ્રેન્ડ્સ, આજે લઈને આવી છું તમારા માટે એક યુઝફુલ વિડીયો। દોસ્તો, ઉંદરથી બધા જ પરેશાન રહેતા હોય છે, કારણ કે જ્યારે પણ એ ઘરમાં આવે છે તો હંમેશા બીમારીઓ, ઇન્ફેક્શન અને ગંદકી લઈને આવે છે। અને ઘણી વખત આપણે એટલા બધા પરેશાન થઈ જઈએ છીએ કે એને મારવા માટે દવાઓ રાખી દઈએ છીએ, પિંજરાઓ લઈને આવીએ છીએ, ગ્લુ પેડ લઈને આવીએ છીએ, જેથી ઉંદર એમાં ચીપકી જાય તો પણ કંઈ થતું નથી। આ ઉંદર ઘણું બધું નુકસાન કરે છે, આપણા કપડાથી લઈને પૈસા સુધી, જેના લીધે આપણને ઘણી બધી મુશ્કેલીઓ થાય છે। ઘણા લોકો તો આનાથી પરેશાન થઈને એને મારવા માટે દવા પણ મૂકી દે છે, જેના લીધે ઉંદર ઘરના કોઈ પણ ખૂણામાં મરી જાય છે અને આપણને ખબર નથી પડતી। જ્યારે બદબૂ આવવા લાગે ત્યારે આપણને ખબર પડે છે કે ઘરમાં ઉંદર મરી ગયો છે, જેના લીધે આપણે ઘરના દરેક ખૂણાને ચેક કરવું પડે છે અને સફાઈની ઝંઝટ પણ વધી જાય છે। તો ચાલો ફ્રેન્ડ્સ, ટાઈમ વેસ્ટ કર્યા વગર આજનો વિડીયો શરૂ કરીએ। તો ફ્રેન્ડ્સ, આજે આપણે ઉંદરને ભગાડવા એવી દવા તૈયાર કરવાના છીએ, જેના પછી ઉંદર તમારા ઘરમાં આવશે તો પણ ફોરન ભાગી જશે। પણ એના માટે આપણને જરૂર પડશે અહીંયા કોઈ પણ કપડાની। અહીંયા તમે કોઈ પણ બેકાર કપડાનો યુઝ કરી શકો છો, કોઈ પણ રૂમાલ લઈ શકો છો। તો સૌથી પહેલાં અહીંયા આપણે લેવાનું છે કોઈ પણ બેકાર પડેલું કન્ટેનર અથવા એવું વાસણ કે જેની અંદર આપણે જમવાનો કોઈ પણ સામાન મૂકતા ના હોઈએ, કારણ કે અહીંયા આપણે ઉંદરને ભગાડવા માટેની દવા બનાવવાના છીએ। એના માટે અહીંયા આપણને જોઈશે 2 ચમચી જેટલો ઘઉંનો લોટ। તો અહીંયા આપણે 2 ચમચી જેટલો ઘઉંનો લોટ લઈ લેવાનો છે અને ત્યારબાદ હવે આપણે એની અંદર ઉમેરીશું બીજી વસ્તુ। તો જે બીજી વસ્તુ નાખવાની છે એ છે તીખું લાલ મરચું, જે બારીક પીસેલું હોય એ આપણે યુઝ કરવાનું છે। એની જગ્યા ઉપર તમે જે લીલી મરચી આવે એનો ઉપયોગ પણ કરી શકો છો। બસ મરચું છે એકદમ તીખું હોવું જોઈએ। તો અહીંયા મરચું ઉમેરી દીધા બાદ આપણે એની અંદર ઉમેરીશું પાણી। તો પાણી ઉમેરી અને એક સારું એવું બેટર અહીંયા તૈયાર કરી લેવાનું છે, જેમ આપણે પકોડા માટે બેસનનું બેટર તૈયાર કરીએ છીએ એવી જ રીતે। તો જો તમારા ઘરમાં પણ ઉંદર વારંવાર ઘરમાં આવી અને તમને પરેશાન કરે છે તો આ રીત યુઝ કરજો, ઉંદર ફરીથી તમારા ઘરમાં નહીં આવે, અને આવશે તો પણ ફોરન ભાગી જશે અને ઘરમાં વધારે નુકસાન નહીં કરે। આ દવાને ખાધા પછી ઉંદર મરતા તો બિલકુલ નથી, પણ એને એક બેચેની થઈ જાય છે આને ખાધા પછી, જેના લીધે ફોરન આપણા ઘરની અંદરથી ભાગી જાય છે। તો હવે આને આપણે સારી રીતના પહેલાં તો મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ હવે આપણે આની અંદર ઉમેરીશું બીજી એક વસ્તુ। તો અહીંયા આપણે યુઝ કરવાનો છે કોઈ પણ શેમ્પૂનો। તો તમે અહીંયા કોઈ પણ શેમ્પૂ લઈ શકો છો। શેમ્પૂનું એક જે પૂરું પાઉચ છે એ આની અંદર નાખી દેવાનું છે, કારણ કે શેમ્પૂનો જે યુઝ હોય છે એ ફક્ત આપણા શરીરના બહારના હિસ્સા માટે હોય છે, વાળ માટે। તો આને કોઈ પણ ખાઈ લે અથવા ખાવા પીવાની વસ્તુમાં નાખી દે તો ખૂબ જ વધારે પ્રોબ્લેમ થઈ શકે છે। અહીંયા આપણે શેમ્પૂનો યુઝ કરવાના છીએ, કારણ કે શેમ્પૂમાં હોય છે ઘણી બધી વસ્તુઓ જે ખૂબ સારું રિએક્શન કરે છે ઉંદરના પેટમાં જઈને। તો આને આપણે સારી રીતના મિક્સ કરી લઈશું। તો હવે અહીંયા આપણે લેવાનું છે કોઈ પણ કપડું। તો ફ્રેન્ડ્સ, તમે આ વિડીયોને બિલકુલ ધ્યાનથી જોજો અને આ ટ્રીકનો યુઝ કરીને જોજો। અને તમે આ વિડીયો દુનિયાના કયા ખૂણાથી જોઈ રહ્યા છો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, સાથે તમારા શહેર કે ગામનું નામ પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો તમે ઈચ્છો તો કપડાના નાના નાના ટુકડા પણ કરી શકો છો। તમને જે રીત પસંદ હોય એ રીત તમે અહીંયા યુઝ કરી શકો છો। બસ અહીંયા આપણે ઉંદરને ઘરેથી ભગાડવાના છે। તો હવે આપણે કોઈ પણ બ્રશ કે ટૂથબ્રશની મદદથી આને પૂરું કપડાં ઉપર આ રીતના ફેલાવી દેવાનું છે। તો તમે અહીંયા કને કપડાના નાના નાના ટુકડા કરી અને એના પર જે બેટર છે એને પણ લગાવી અને ઘરના કોઈ પણ ખૂણાની અંદર રાખી શકો છો। તો આ રીતના આપણે સારી રીતે એને પહેલાં તો ફેલાવી દેવાનું છે। તો અહીંયા જેટલું પણ કપડું છે એના પર મેં ચમચીની મદદથી જે બેટર છે એને મેં અહીંયા ફેલાવી દીધું છે। હવે અહીંયા આપણે યુઝ કરવાનો છે કપૂરનો। તો કપૂર જે આપણે અક્સર પૂજામાં યુઝ કરતા હોઈએ છીએ, અને જે કપૂર છે એ બધાના ઘરમાં ઇઝીલી મળી જાય છે। તો કપૂરને તોડીને કપડા ઉપર આ રીતે ઉમેરી દેવાનું છે। તો કપૂર છે ખૂબ જ આસાનીથી હાથેથી ક્રશ થઈ જાય છે। તમે ઈચ્છો તો આની જગ્યા પર નેફલિનની જે ગોળીઓ આવે એનો પણ ઉપયોગ કરી શકો છો, કારણ કે આની જે ગંધ હોય એ ખૂબ જ તેજ હોય છે, જેના લીધે ઉંદરને આ ગંધ બરદાશ્ત નથી થતી। તો એને આ રીતના આપણે અહીંયા ક્રશ કરીને કપડા ઉપર ફેલાવી દઈશું। તો હવે ચાલો હું અહીંયા તમને જણાવું કે હવે શું કરવાનું છે। તો હવે દરરોજ આપણે આપણા ઘરની કિચનની, ગેસની વગેરેની એકદમ સારી રીતના સફાઈ કરતા હોઈએ છીએ, તો પણ આ ઉંદર આવીને આપણી સાફ સફાઈ ઉપર પાણી ફેરવી દે છે, જેના લીધે આપણે ફરીથી કિચનની સાફ સફાઈ કરવી પડે છે। આ ઝંઝટથી બચવા માટે તમે એક કામ કરી શકો છો। જો કિચન એરિયામાં સૌથી વધારે ઉંદર આવે છે અથવા ઘરના કોઈ પણ ખૂણામાં સૌથી વધારે ઉંદર આવે છે તો તમારે આ કામ કરવાનું છે। તો જો જે આપણે કપડું છે જેનો યુઝ કર્યો હતો એ કપડું છે એને આપણે ગેસ સ્ટવની નીચે મૂકી દેવાનું છે।
કારણ કે ઉંદર કિચનમાં સૌથી વધારે આવે છે, કારણ કે એમને ખાવા પીવાની વસ્તુની જે ગંધ છે એ આવી જતી હોય છે, તો એને ખાવા માટે એ બસ કિચનની અંદર સૌથી વધારે આવે છે. બસ આપણે અહીંયા એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જે આપણે અહીંયા કપડું મૂક્યું છે એ જગ્યા પર ખાવા પીવાની કોઈ પણ વસ્તુ ના હોવી જોઈએ. કપડાનો યુઝ આપણે એટલે કર્યો છે કે ઉંદર જે હોય છે એ કપડાને બહુ જલ્દી કોતરે છે, એટલે આપણે જે કપડાનો યુઝ કર્યો છે એ કપડાને કોતરવા જ્યારે પણ ઉંદર આવશે તો સાથે બેટર ખાશે અને એમના પેટમાં જ્યારે બેટર જશે ત્યારે એક રિએક્શન થશે, જેના લીધે એ આપણા ઘરની અંદરથી ભાગી જશે. તો આ ટ્રીકથી તમે તમારા ઘરથી ઉંદરને હંમેશા માટે ભગાવી શકો છો, એ પણ ઘરની અંદર રહેલી વસ્તુમાંથી. જો આજનો વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય, પસંદ આવ્યો હોય તો લાઇક જરૂરથી કરજો અને ફ્રેન્ડ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરવાનું ભૂલતા નહીં.